જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવશું આખા મગની દાળ. જો તમે આ દાળ બનાવશો તો તમારે સાથે શાકની પણ જરૂર નહીં પડે અને આ એક અલગ જ પ્રકારની દાળ બનવાની છે. તો ચાલો આપણે જોઈએ કે આ દાળ કેવી રીતે બને છે. તેને માટે મેં આ 1 કપ મગને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા અને 5 કપ તુવેરની દાળને 1 કલાક પહેલાં ધોઈને પલાળી રાખી હતી. હવે આ બંનેમાંથી આપણે પાણી નિતારી લઈશું. હવે આપણે આ બંને વસ્તુને બાફવાની છે. તો કુકરની અંદર આપણે જે મગ પલાળીને રાખ્યા હતા એ બધા મગ આપણે આમાં નાખી દઈશું. પછી આપણે એમાં જે તુવેરની દાળ ધોઈને રાખી હતી એ નાખી દઈશું. આ બંનેને મેં સરખી રીતે ધોઈને લીધા છે. હવે આમાં જ આપણે 2 તમાલપત્ર, 2 એલચી, 1 તજનો ટુકડો, 2-3 લવિંગ અને 1 મોટું ટમેટું મેં કાપીને લીધું છે એ નાખી દઈશું. સાથે એમાં 1 ચમચી મીઠું અને દાળ ડૂબે એની ઉપર થોડું પાણી રહે એટલું પાણી લઈ અને કુકરમાં 4 સીટી વગાડી લઈશું. હવે આપણું કુકર સરસ ઠંડુ થઈ ગયું છે અને આમાંથી મેં ખડા મસાલા કાઢી લીધા છે. તો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આમાં મેં અડધો બાઉલ દહીં લીધું છે. એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું લીધું છે. હવે આ બધા જ મસાલાને આપણે દહીંમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે વઘાર માટે મેં એક કડાઈમાં 2 પાવડા તેલ લીધું છે. તેલની અંદર 1 ચમચી જીરું નાખી અને જીરુંને સરખી રીતે ફૂટવા દઈશું. હવે જીરું બરાબર તતડી ગયું છે. તેમાં 2 લીલા મરચાંના ઝીણા કટકા કરીને લીધા છે એ નાખી દઈશું અને 1 ઇંચ જેટલો આદુનો કટકો મેં ખમણીને લીધો છે. હવે આ બંને વસ્તુ નાખી અને બંનેને થોડી વાર સાતળી લઈશું. હવે આમાં 8-10 કળી લસણના મેં નાના કટકા કરીને લીધા છે એ નાખી દઈશું અને 1 મોટી ડુંગળી મેં ઝીણી સુધારીને લીધી છે એ પણ સાથે નાખી દઈશું અને બંનેને આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાતળી લઈશું. સાથે એમાં અડધી ચમચી હિંગ નાખી દઈશું અને 1 ચમચી જેટલો મેં કસૂરી મેથીનો હાથેથી પાવડર કરીને લીધો છે એ નાખી દઈશું અને આ મસાલા ન બળે એટલા માટે 1 કપ જેટલું એમાં પાણી નાખી દઈશું. પછી આપણે જે દહીંમાં મસાલો નાખીને તૈયાર કર્યું હતું એ નાખી દઈશું અને એને કન્ટિન્યુ હલાવતા રહીશું જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય અને એ મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો આપણા મસાલામાંથી તેલ બરાબર છૂટું પડી ગયું છે. તો આપણે જે આખા મગને અને તુવેરની દાળને બાફીને રાખેલા હતા એ બધા આમાં નાખી દઈશું. હવે મગને અને દાળ અને મસાલા સાથે બરાબર મિક્સ કરી દઈશું. પછી એમાં તમારે દાળ જેવી જાડી કે પતલી રાખવી હોય એ પ્રમાણે તમારે એમાં પાણી એડ કરવાનું. મેં આમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે કેમ કે મારે દાળ બહુ પતલી નથી બનાવવાની એટલા માટે. પછી આપણે એને 5 મિનિટ ઢાંકી અને ચડવા દઈશું જેથી કરીને મસાલો દાળમાં બરાબર મેચ થઈ જાય.
હવે 5 મિનિટ પછી આપણી દાળ બરાબર ચડી ગઈ છે. તો એમાં અડધી ચમચી ગરમ મસાલો, થોડી કોથમીર અને 2 ચમચી મેં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે એ નાખી દઈશું, જેથી કરીને આપણી દાળ એકદમ ક્રીમી બને. અને બધું મિક્સ કરી દઈશું. હવે આપણી દાળ બરાબર ચડી ગઈ છે, તો ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી દઈશું. અને મેં રાઈસ સાથે સર્વ કરી છે, પણ તમે જો એને રોટલી, પરાઠા, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવી લાગે છે, તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. સાથે ઉપર એમાં કાપેલી ડુંગળી, ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું અને મગની દાળ ઉપર મેં 1 ચમચી મલાઈ રાખી છે. તો તૈયાર છે આપણી આખા મગની દાળ. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.